કચ્છની ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સાથે સંકળાયેલી નિશા જોશીએ તૈયાર કરેલું જે દસ્તાવેજ ડિજિટલ દસ્તાવેજ છે તે સરકારના કોપીરાઇટ ઓફિસમાં નોંધણી પામી અને ખૂબ ગૌરવવંતું બન્યું. સમગ્ર રાજ્યમાંથી નિશા જોશીને અભિનંદન. કચ્છ માટે ગૌરવની ક્ષણ. કચ્છની વતની અને હાલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સાથે સંકળાયેલી નિશા જોશીએ તૈયાર કરેલું નેશનલ પોલિસી ફ્રેમવર્ક ફોર ડિજિટલ ઇન્ફોર્મેશન લિટરસી ભારત સરકારના કોપીરાઇટ ઓફિસ દ્વારા નોંધણી પામ્યું છે. આ દસ્તાવેજ ભારતના નાગરિકોને ડિજિટલ યુગમાં વધુ સશક્ત બનાવવા માટે એક સર્વગ્રાહી અને દ્રઢ વ્યૂહરચના રજૂ કરશે. આ પોલિસીનું મુખ્ય લક્ષ્ય દરેક ભારતીયોને ડિજિટલ અર્થતંત્રમાં સક્રિય રીતે ભાગીદાર બનાવવાનું છે. તેમાં શાળાના પ્રાથમિક સ્તરથી જ ડિજિટલ સાક્ષરતાને ફરજિયાત બનાવવા, ફેક ન્યૂઝ સામે જાગૃતિ વધારવા માટે ક્રિટિકલ થિંકિંગ વિકસાવવું સહિતનું કામ છે. નિશા જોશીનું આ કાર્ય માત્ર કચ્છ માટે નહીં પરંતુ સમગ્ર ભારત માટે ગૌરવની વાત બની છે, જે દેશને ડિજિટલ સાક્ષરતા ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવવામાં અને લોકશાહીને મજબૂત બનાવવામાં ખૂબ ભાગ ભજવશે.